આપણા જે ફેફસાઓ છે ને એની કાર્યક્ષમતા એટલી બધી મોટી છે, પરંતુ આપણે એ કાર્યક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ નથી કરતા, એટલે શરીરની અંદર અનેક પ્રકારના રોગો જન્મ લે છે. ગમે એવું ભીનું કપડું હોય ને, જરાય સૂર્યનો પ્રકાશ ન હોય પણ હવા લાગે એટલે કપડું સુકાય. ગમે તેવું કપડામાં ગંદી વાસ આવતી હોય, તમે એ કપડું સૂકવી દો અને બહારની હવા લાગે એટલે અંદરથી ગંદી વાસ નીકળી જાય. પરંતુ હવા એને બરોબર લાગવી જોઈએ. અને તમારી પાસે તો સૂર્ય અને ચંદ્ર બને છે. તમે ધારો તો તમારા શરીરની અંદર શીતળતા પેદા કરી શકો અને ધારો તો ગરમી ઉત્પન્ન કરી શકો. ફેફસાઓની જે ક્ષમતા છે એ 30 કરોડ 7 લાખની ક્ષમતા છે. અંદર છિદ્રો એટલા છે. પણ દૈનિક જીવનમાં 2 થી 2.5 લીટર શ્વાસ ભરીએ છીએ. એ તો આચમન કહેવાય. 4 થી 5 લીટર આવે તો કંઈક શ્વાસ લીધો કહેવાય, કંઈક લીધો. પણ આ 8 થી 10 લીટર આવે એટલે તમારા જીવનની અંદર પરિવર્તનની લહેર શરૂ થઈ જાય. રોગ તો ન આવે, ભોગ તો તમને નડે નહીં, પણ રાગ દ્વેષ પણ સાફ થઈ જાય. મન એકદમ પ્રફુલ્લિત રહેવા માંડે, આત્મા સંતોષનો આનંદ થાય, આત્મા શક્તિઓની પ્રાપ્તિ થાય, આત્મા જ્ઞાનની ઉત્પત્તિ થાય અને આત્મબોધ થવા. અને એમાંય 10 થી 15 લીટર પ્રાણવાયુ આવે એટલે તમારી ગણના મહાપુરુષમાં થવા માંડે. અને 15 થી 20 લીટર તમારી અંદર શ્વાસ પ્રાણવાયુ આવવા માંડે એટલે તમારી ગણના ઈશ્વરી અવતારમાં થવા લાગે. પછી મહાવીર, બુદ્ધ, રામ અને કૃષ્ણ. આ તમારા ઓક્સિજન લેવલ ઉપર આધારિત છે. નહીં કે તમારું ભજન કેટલું છે, નહીં કે તમારી પ્રાર્થના કેટલી છે, નહીં તો તમારી પાસે મંત્રબળ કેટલું છે. કારણ કે આ બધું થવાથી તમારી અંદર રોગ તો આવવાના જ છે, પરંતુ પ્રાણવાયુનું કન્ઝમ્પશન વધી જશે તો તમે અવતારી પુરુષ થઈ જશો. પણ આ બધું ઘણીવાર એક જીવનમાં શક્ય નથી હોતું, એક જન્મની અંદર શક્ય નથી હોતું. ભગવાન બુદ્ધને બુદ્ધત્વ 3 જન્મમાં પ્રાપ્ત થયું હતું. મહાવીરને 5 જન્મમાં પ્રાપ્ત થયું હતું. રામને 100 જન્મમાં પ્રાપ્ત થયું હતું અને કૃષ્ણને 1000 જન્મે પ્રાપ્ત થયું. આ ત્રણેયની એક કેટેગરી છે. બુદ્ધની અમુક એક મર્યાદા છે, એનાથી આગળ એની શક્તિઓનો વિકાસ નથી થયો એટલે 3 જન્મ છે. એના કરતાં થોડાક મહાવીર આગળ છે એટલે એને 5 જન્મે પ્રાપ્ત થયું હતું. રામ એના કરતાં ઘણા આગળ છે. પરંતુ તોય એને સંસારિક સમસ્યાઓ સતાવતી હતી, એ દુઃખી થઈ જતા હતા. જ્યારે લક્ષ્મણને શક્તિનો ઘા લાગ્યો ને ત્યારે રામ વિવશ થઈ ગયા કે હવે હું અયોધ્યામાં જઈને કઈ રીતે મોઢું બતાવીશ.
આ વસ્તુ વિચાર. તો કૃષ્ણને એવા એકેય પ્રશ્નો નડ્યા નહીં. રામે જન્મકાળથી લઈને યુવાની સુધી બસ બાળ ક્રીડાનો આનંદ મેળવ્યો, સુખનો આનંદ મેળવ્યો. અને કૃષ્ણને જન્મતાની સાથે જ દુઃખ માતાના ગર્ભમાંથી મેળવ્યું. 6 પોતાના સહોદરના મૃત્યુ પછી એનો જન્મ થયો, 7મા તરીકે. 7મા તરીકે જ્યારે જન્મ થયો ને ત્યારે તો હજારો જન્મનું પુણ્ય લઈને જે આત્મા આવ્યો હતો, માતા પિતાની બેડીઓના બંધનો તૂટી ગયા. જેલના દરવાજાઓ ખુલી ગયા અને દ્વારપાળો મૂર્છિત થઈ ગયા. યમુનાએ માર્ગ આપી દીધો. અને નંદ બાવાને સોંપીને નંદ બાવાએ પણ એક હંપેતરું આપ્યું, કાલી વાન લેતા. એ ઈશ્વરની માયા હતી. એ માયા નંદ બાવાએ આપી વાસુદેવને કે આ લ્યો, આને લેતા જાઓ, કંસને સોંપી દીધી. વાસુદેવ ફરીને પાછા આવ્યા, જેલમાં પ્રવેશ કરી ગયા. પાછી બેડીઓ બંધાઈ ગઈ, દરવાજાઓ બંધ થઈ ગયા, દ્વારપાળો જાગી ગયા. અને બાળકના રોવાનો રુદનનો અવાજ સાંભળીને 2 બાકડા થઈ ગયેલા એ દ્વારપાળો કંસને જઈને કહે છે કે બાળકનો જન્મ થયો છે. હાંફળો ફાફળો થતો કંસ આવે છે અને અંદર જઈને જોવે છે કે લાવો મારા કાળને હું કાળ સુધી પહોંચાડી દઉં. વાસુદેવ કે આલ્યું રાખો. જોવે તો દીકરી છે અને દિમાગ ફરી ગયો, અચંબામાં પામી જાય છે કે આ દીકરી કેવી રીતે? આવવાનો તો દીકરો, પણ તોય એને ભય લાગ્યો ક્યાંક આ દીકરી થઈને મારું વધ કરશે તો. પરંતુ જેવું એને મૃત્યુ આપવાનો પ્રયત્ન કરે છે એવું એના હાથમાંથી છટકી જાય છે. જો આપણા હાથમાંથી આવું જ થાય છે. આપણે કોકને દુઃખી કરવાનો પ્રયત્ન કરીને પણ આપણે દુઃખી થઈ જાય છે. આપણે સુખ મેળવવાની કોશિશ કરીને એમાંથી આપણે દુઃખી થાય છે. અને હાથમાંથી છટકી ગયા પછી આકાશમાં જઈને કહે છે કે હું તો એની માયા છું, તું ભ્રમિત છો, એ તો ભ્રમ છે. તું હવે તૈયારી કરવા માંડ તારા મોતનો સામાન ભેગો કરવાની. આ શરીરના જે રોગો છે ને મોતનો સામાન છે. અને આપણે આપણા હાથે ભેગા કરીએ છીએ. આપણા મન કંસમાં બહુ જાજો ફેર નથી. કંસ એ ભૌતિક જગતનું દુઃખ હતું. આપણે ખુદ અંતર જગતના દુઃખ છીએ. ડગલે ને પગલે દુઃખી થાય છે, વાત વાતમાં દુઃખી થઈ જાય. કોઈ સારી રીતે ન બોલાવે તોય દુઃખી, અને ઘણીવાર તો બહુ કોક સારી રીતે બોલાવે તોય દુઃખી કે આને કંઈક આપણી જરૂર છે એટલે બોલાવે છે, તોય માણસ દુઃખી થાય કે આ ન બોલાવે તો હા. બોલાવે તોય દુઃખી, ન બોલાવે તોય દુઃખી. આપણા દુઃખનું કારણ પાછળ આપણને પોતાને ખબર નથી પડતી કે આપણા દુઃખનું કારણ આપણે ખુદ છીએ. તીખું લાગે તોય મુશ્કેલી, મોડું લાગે તોય મુશ્કેલી, ખારું લાગે તોય મુશ્કેલી, અને ખારું ન લાગે તોય મુશ્કેલી. ખાટું લાગે તોય મુશ્કેલી, ખાટું ન લાગે તોય મુશ્કેલી. ગળ્યું લાગે તોય મુશ્કેલી, ગળ્યું ન લાગે તોય મુશ્કેલી. કડવું લાગે તોય મુશ્કેલી, ન લાગે તોય મુશ્કેલી. આ 6 રસ સુખ પણ આપી શકે છે, દુઃખ પણ આપી શકે છે, પણ સુખ આપ્યા પછી પણ દુઃખ ઉત્પન્ન કરે છે.
આ સ્વાદના 6 પ્રકાર છે ને, એ બહુ ખતરનાક છે. એમાંથી રોગો જન્મે છે. એનાથી વાત પિત્ત કફ ઉત્પન્ન થાય છે. એનાથી ગેસ એસિડિટી ઉત્પન્ન થાય છે. એમાંથી કોલેસ્ટ્રોલ વધે છે. એમાંથી બીપી વધે છે. અને બીપી વધે એટલે ડૉક્ટર પાસે ગોળી, કોલેસ્ટ્રોલ વધે એટલે ડૉક્ટર પાસે ગોળી. તો આપણી પાસે શું? ભગવાને ડૉક્ટરને 2 હાથ દીધા છે, 2 પગ દીધા છે, 2 આંખો દીધી છે, 2 કાન દીધા છે, નાસિકાના 2 છિદ્રો દીધા છે, મળ અને મૂત્ર માર્ગ મને ને તમને આપ્યા છે. બધું એકબીજા પાસે છે, છતાંય ડૉક્ટર આપણાથી વધારે હોશિયાર છે, કારણ કે એ ભણ્યો છે ને આપણે નથી ભણ્યા. આપણામાં ખુદમાં શક્તિઓ છે, એનો ઉપયોગ કરવાનો છે, બીજાની શક્તિઓનું નહીં. તમને ડાબી જમણી નાસિકા આપી છે, એ ડૉક્ટરોનો પણ ડૉક્ટર છે. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા એની અંદર વસે છે. વાયુને અંદર આવવા દો, વાયુને બહાર છોડો, એનાથી શરીરની સફાઈ કરો. જેટલી શરીરની સફાઈ કરશો